ગાઈસ, આજે બીજે જ દિવસે આવી ગઈ છું પાછી નવો બ્લોગ લઈને. એટલે કે આજનો બ્લોગ એવો છે કે હું આજે મારા નાના નાનીની ઘરે જ આવેલી છું ને ત્યાં તો ઉતારીશ જ બ્લોગ. પણ એવું નથી, અહીંથી જ હું ઘરેથી જ સ્ટાર્ટ કરું છું, કેમ કે આજે હું ફેસ પેક લગાવવાની છું, જે હું ડેલી રૂટીનમાં લગાવું છું. એવું નથી કે નથી લગાવતી, પણ આજે બ્લોગમાં હું લઈશ કે ફેસ પેક હું શેનું લગાવું છું. એમાં છે ને હળદર, બેસન અને કાચું દૂધ, બસ એટલી જ વસ્તુ હું લગાવું છું એમાં. ને મારી સ્કીન એનાથી મારી સ્કીન બહુ સારી રહી છે, જે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. તો ચાલો આજે હું તમને ફેસ પેક લગાવીને મળું. બાય બાય. તો ચલો ગાઈઝ, આપણે હવે ફેસ પેક લગાવીએ. ઇટ ઇઝ એકચ્યુઅલી વર્ક્સ કે જેને સ્કિનમાં જેને ટેનિંગ બહુ થતી હોય ને એ લગાવવાની ખાસ જરૂર છે. હું ડામરને કહું પણ એ તો લગાવી જ નહીં કાંઈ, કેમ કે એ મને ખૂબસૂરત સમજે છે, પણ એવું નથી. ચાલો બ્રાઇટનેસ, એક તમારા બ્રાઇટનેસ મેન્ટેન કરવું પડે ને, મારો બહુ મગજ જાય ચુપ ચુપ ચુપ. નહીં, લોકેશન બદલાવું. ચાલો. હા, બહુ મસ્ત લોકેશન આવી ગયું છે ગાઈઝ. કપડાની ઇગ્નોર કરજો, કેમ કે એ તો હોય જ છે બધાના ઘરમાં, બરોબર? એટલે કોઈ એમ ના કહેતું કે ઓહ બેકગ્રાઉન્ડમાં તો કપડાં છે, કર્ટેન્સ પણ છે જ, બરોબર? તો ચાલો હવે મારું મસ્ત મસ્ત ફેસ પેક લગાવીએ ગાઈઝ. મારે વાળ શું કરવું જો બતે રોજ તો ઓલી હું હેરબેન્ડ લગાવી લઉં છું, પણ આજે મેં નથી લગાવ્યું. પણ એક એક વાળ મારી એને છે ને આમ તમને આમ કરવું પડશે. ફેસ પેક લગાવીને ડાયરેક્ટ મારે નાવા પણ જવું પડશે. ડાયરેક્ટ એટલે કે આ ડ્રાય થઈ જાય પછી હું નાવા જઈશ. એવું નહીં, ડાયરેક્ટ પછી આખું છે. અને ડામર આજે પણ પેલી ફ્રી ફાયર રમે છે, છપડી ગેમ એની જેવી. અને હા, કોઈ રમતું હોય તો મને એમ ના કહેતા કે છપરી નથી ગેમ. કેટલા લોકો રમે છે એ ગેમ, તો પછી વળી કોમેન્ટ કરશે ના 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 એ ગેમ છપરી નથી, છપરી નથી, એ બધી કોમેન્ટ કરશે. રમતા હોય એને લાગુ પડે. આપણે તો કઈ રમતા નથી, કોઈ જોઈ પણ નથી રમતા. ડામર રમતો હોય એમાં કોઈ બોલતો હોય કંઈક 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 નૂબ ને પેલું ને પેલું ને મારા વાળ પણ મસ્ત રૂપાળામાં થઈ જાય. નહીં વાળ એવા નથી થતા, મહેરબાની કરી ને. મને આ જો અહીંયા પિમ્પલ નીકળે છે, જો દેખાય? મને દેખાય પિમ્પલ કહેવાય. હું હમણાં એટલું ફેસ પેક લગાવી કે અડધી કલાક સુધી તો એકદમ ભીનું ભીનું જ રહે. એટલું લગાવીશ, બધું પૂરું કરીશ, એટલું હશે ને એટલું બધું એટલું છે. હું મમ્મીને પણ લગાવી દઉં છું, પણ મમ્મી છે ને અત્યારે સ્ક્રબ કરે છે, અને મેં ક્યારે છે ને સ્ક્રબ કર્યું નથી જિંદગીમાં ને ક્યારેય. મારી એજની જે કઈ છોકરીઓ હોય છે ને તો ફેશિયલ પણ કરાવે, મેં તો એ પણ નથી કર્યું હજી ક્યારેય. જો મેકઅપ જે છોકરી ન કરતી એની છોકરી કઈ ન કરતી. થેન્ક યુ ગાઈસ, એટલે હું મારું જ કહું છું. ચલો પિમ્પલને પણ બાય બાય કહી દઉં. હા, મને હોય મારા બા એમ કે જેના લગ્ન નથી હોય ને હળદર ના લગાવે, પણ આ તમારું ફેસ પેક છે, આમાં નકરી હળદર નથી. આમાં છે ને બીજા બે પણ વસ્તુ છે. બીજા બે વસ્તુ નહીં, બીજી બે પણ વસ્તુ છે, કાચું દૂધ અને બેસન. તો નકરી હળદર તો નથી જ લગાવતી ક્યારેય. મેં અત્યારે પણ મેં કાંઈ મોઢે લગાવ્યું નહોતું. ફેસ વોશ કર્યું અને છે ને ડાયરેક્ટ આ ફેસ પેક લગાવવા બેસી ગઈ. ને જે મેકઅપ કરતા હોય એ લોકોને તો બિચારાને કેટલું સ્ટ્રગલ કરવું પડે ને, મેકઅપ રિમૂવર લગાવવાનું ને મેકઅપ રિમૂવર પેડ્સ યુઝ કરવા અને ઓલું પેલું ને ક્યારેય લીધા પણ નથી ગાઈસ. હું છે ને મેકઅપ રિમૂવ કરવા, મેકઅપ નહીં પણ જે કંઈ ફાઉન્ડેશન તો લગાવતી નથી. કોમ્પેક્ટ જે કંઈ લગાવ્યું એ મારા વાહ છે ને કાલે ધોયા છે. ખરાબ છે. હા, તો ક્યાં હતી હું? ક્યાં હતી? હા, તો હું એમ કહેતી હતી કે શું કહેતી હતી હું ભૂલાઈ જ ગયું. હા હા હા, યાદ આવી. હા, તો હું છે કોમ્પેક્ટ લગાવું છું ને એ કોમ્પેક્ટને રિમૂવ કરવા હું વાઇપ્સ યુઝ કરું. બાકી મેકઅપ રિમૂવર એવું મેં ક્યારેય યુઝ કર્યું જ નથી. મારી પાસે પેલું જે મેકઅપ ફિક્સર જે સ્પ્રે આવે છે ને એ પણ નથી, કેમ કે મેકઅપ કરતા હોય અને ફિક્સરની જરૂર પડે. જે મેકઅપ કરતા જ નથી એને શું જરૂર પડવાની? મારો પ્રશ્ન જ એ છે. ને ગાઈઝ મેકઅપ જે કરતા હોય કેટલા મસ્ત લાગતા હોય, એટલે કે એને કેટલો મસ્ત મેકઅપ આવડતો હોય ને મને કંઈ નથી આવડતું. મારે છે ને બીએસસી મૂકીને મારે છે ને પેલા કયો કોર્સ, બ્યુટી પાર્લરનો કોર્સ ચાલુ કરી દેવો. એટલીસ્ટ હું મારા માટે તો મેકઅપ શીખી જાઉં, મારા માટે તો હું શું કહેવાય બધું શીખી જાઉં. આઈસ ઉપર જો કે લગાવાય તો નહીં, પણ મને આ ડાર્ક સર્કલ છે ને જે બહુ, એના માટે હું લગાવું છું. પણ કે અંદર ન હોય છે. ચાલી ગયું નથી, આજે જ ગયું. અને હા જો આજે ફેસ પેક સુકાઈ જાય ને પછી આપણે મોઢું ધોઈ નાખી, બરોબર? પછી હું જે બરફ હોય ને એને કહેવાય આઈસ ફેશિયલ. એ બરફને છે ને પાણીમાં નાખી બધા ક્યુબ્સને, બધા ક્યુબ્સને પાણીમાં નાખી પછી એમાં છે ને મોઢું ડુબાડવાનું. મોઢું ડુબાડવાનું, કાઢવાનું, કાઢવાનું, ડુબાડવાનું, એવી રીતે.
એનાથી પણ બહુ ફેર પડે, એનાથી જે સ્ક્રીન બ્રાઇટ થાય. મસ્ત. મેં બહુ કર્યું છે આ બધું 12થના વેકેશનમાં. હવે તો નથી કરતી, કેમ કે અત્યારે મારે જે વેકેશન નથી ગાઈસ, અત્યારે મારે રીડિંગ કરવું છે એક્ઝામનું. એક્ઝામ હજી મારે બાકી છે, બધાને એક્ઝામ પૂરી થઈ ગઈ, મારે બાકી છે. તો એ રીડિંગ કર્યું છે ને હું એને વેકેશન સમજું છું. એ જ કરવું પડે, પછી મારે વેકેશન નહીં પડે, પછી મારે ડાયરેક્ટ સેકન્ડ સેમેસ્ટર ચાલુ થઈ જાય. હજી તો મારે ફર્સ્ટ સેમેસ્ટર જ છે. ફર્સ્ટ સેમેસ્ટરમાં જ મને કામ થવા મળ્યું છે. જેનું મારું ફેસ પેક થઈ ગયું છે, તો હું છે ને પહેલાં થંબનેલ લઈ લઉં. કઈ તમે કાલનો બ્લોગ જોયો તો સાડી વાળો? હું તૈયાર થઈ હતી, મેકઅપ થયું કર્યો તો ને ડામરને હું ચીડવતી હતી. જો કે દરેક બ્લોગમાં હું ચીડવું જ છું, મને નવીન નથી. એ બ્લોગ જોયો ન હોય તો અત્યારે જોઈ લેજો બરાબર. સારો છે, એમાં એડિટિંગ મેં કર્યું છે બધું. મારે એડિટિંગને જરાક રેટ આપી દેજો, 5માંથી 4.5 4.9 એવા. એનાથી ઓછા ન આપતા કોઈ, કેમ કે મેં મસ્ત જ એડિટ કર્યું છે. હા, મને હજી વિશ્વાસ ન થતો, હું થોડોક છે ને વધારે લગાવ્યું. ગઈ તો ચલો ફેસ પેક સુકાઈ જાય પછી છે ને હું નાવા જઈશ, પછી છે ને મળીશ તમને. કેમ કે નાની નાની કરી જાઉં છે તો એક્સાઇટમેન્ટ લેવલ એકદમ અપ છે. એટલું બધું કે વાત છે. 7 મિનિટ અહીંયા થઈ 4 બ્લોગમાં તો આપ લોકો છે સાવ એકદમ એક નાખી દીધું. પછી આ 7 મિનિટ કરી નાખશો તમે કોઈ જોશો નહીં તો મને ખબર છે, વિશ્વાસ છે મને. કોઈ જોવાનું નથી. 7 મિનિટ પાછળ થઈ ગઈ, પછી 25 મિનિટ બ્લોગ જોઈ છે કે હા કે મને ખબર છે. મને વિડિયો 25 30 મિનિટ કોઈ લોકો બધા જોઈ ને મારા બ્લોગ તો 15 મિનિટના પણ નથી થતા. હું કરતી નથી, મને ખબર લોંગ વિડિયો કોઈ જોઈ નહીં પણ નાનું પણ સમજો, હું પણ જોતી કોઈ બ્લોગ્સ મારા બ્લોગ એક બીજો છે. ચાલો એકદમ તૈયાર થઈને એકદમ મસ્ત તૈયાર થઈને બાય. હેલો ગાઈસ, તો હું તૈયાર થઈ ગઈ છું, સાદી ને સિમ્પલ. અમને બધાય જાય છે, મને મૂકીને ન વઈ જતા, ગાડી ચાલુ કરી દીધી. તો હવે અમે જાય છીએ ને મળું હું તમને ત્યાં જઈને. બાય બાય. મિત્રો અત્યારે મામાના ગામમાં આવી ગયા, ચોકી સોરઠમાં શ્રીરામ ગોલા ખાવા ફેમસ છે અહીંના ધમભાઈના ગોલા. બધા આવી ગયા, જોઈ લ્યો. મારી મમ્મી ને દીદી. એ તું શું કહેશો? આને ગોલા નથી ભાવતા ગાઈસ, આ જામફળ સોડા પી છે. અને આ જોઈ લ્યો બ્લોગમાં આવી ગયો હવે. ના એ ગોલા બને છે અમારા અત્યારે, જોઈ લ્યો. ચોકી સોરઠના ફેમસ ગોલા શ્રીરામ દુકાનનું નામ છે. કોક દીક આવો તો અહીંયા મુલાકાત લેજો, જોઈ લ્યો. તો મિત્રો હવે ગોલા ખાઈને બધી ઘરે જઈને મળીએ. રિયલ કાળો આવી. હેલો ગાઈસ, તો બધા ગોલા ખાય છે ને હું બેઠી છું કેમ કે મને ભાવતો નથી ગોલો. મેં છે ને જ્યુસ પી લીધું છે ને બધા ગોલા ખાય છે. આ છે મારા નાના ગામના ગોલા. પબ્લિકમાં છે ને થોડુંક ધીમે બોલાય, તારી જેમ નથી કે બોલે જ રાખો. થોડોક વ્લોગમાં આવી ગયો છે આ. छोटा पैकेट बड़ा धमाका. તો ચલો મળું પછી થોડી વાર પછી. બાય બાય.